કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય BA પાઠ 10 આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આની અગાઉ આપણે પાઠ જોઈ ગયા. આંતરિક વ્યાપાર આપણે જોઈએ છીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીશું આ પાઠમાં. મિત્રો, આ પાઠમાં આપણે શું શીખવાના જોઈ લો. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ, મહત્વ, નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો, આયાત વિધિ, નિકાસ વિધિ, વિશ્વ વ્યાપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકા, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ જોઈએ. મિત્રો, આની અંદર આપણે સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર, તમે એ સમજી લો કે આંતરિક વ્યાપારની આપણે વાત કરીએ, દેશની અંદરનો વેપાર છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે દેશ વચ્ચેનો વ્યાપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. જોઈએ મિત્રો પ્રસ્તાવના. વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો પર આધાર રાખવો પડે છે. મિત્રો, એક વસ્તુ છે કે એવું જરૂરી નથી કે આપણે ત્યાં જ આપણા ભારત દેશની અંદર બધી જ વસ્તુઓ મળી રહે. દાખલા તરીકે પહેલી વસ્તુ, આપણે પેટ્રોલ કે ઓઇલ ડીઝલની આપણે વાત કરીએ તો આપણે બીજા દેશ પર આધાર રાખવો જ પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું ઉત્પાદન થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા મેળવી શકાય છે. આપણા દેશમાં એ વસ્તુ ન હોય ને બીજા દેશમાં એની અનુકૂળતા વધારે હોય, મળી રહેતું હોય, તો આપણે સીધી વસ્તુ છે કે એ દેશ એમને તો આપવાની નથી, તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા આપણને એ બધી વસ્તુ મળી શકે છે. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી, ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુઓનો અદલો બદલો કરવામાં આવે તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન ખર્ચ કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય. વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય તો બંને વચ્ચેનો વ્યાપાર અનિવાર્ય બને છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગરનું જગત કલ્પી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ પ્રાચીન વ્યવસ્થા છે. જોઈએ મિત્રો આગળ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ, જ્યારે કોઈ એક દેશના લોકો, એક સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે વિદેશ વેપાર કહેવામાં આવે છે. થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વ્યાપાર. યાદ રાખજો મિત્રો, આ એક સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. થોમસ એવું કહે છે કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે કે આપલે, એટલે એને કહેવામાં આવે છે વિદેશ વ્યાપાર. મહત્વની વાત કરીએ તો પહેલું મહત્વ છે વિદેશ વેપારનું, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન કરી થતી નથી. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે. પહેલી વસ્તુ એ સમજી લો કે આયાત એટલે શું. આપણા દેશમાં જો કોઈ વસ્તુ આપણે મંગાવીએ તો એ આયાત કહેવામાં આવે છે, અને આપણા દેશમાં વધારે વસ્તુનું ઉત્પાદન થતું હોય અને આપણે વિદેશ મોકલીએ તો એ આપણા દેશની નિકાસ કહેવામાં આવે છે. અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ મેળવે છે. બીજી વાત કરીશું અલ્પ વિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. ત્રીજી વાત કરીશું સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ કરે છે. આગળ વાત કરીશું મિત્રો સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે સહાયક સેવા એટલે સેવાની સાથે જે જોડાયેલી હોય તે વીમો, બેંક, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા આ બધી વ્યક્તિઓ પણ એની સાથે જોડાયેલી છે કે જેથી એ લોકોને પણ રોજગારી મળે તો એવી સેવાઓનો વિકાસ થાય છે. ભાવ સપાટી સ્થિર રાખવા આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા દેશમાં જે વસ્તુઓની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. એટલે અહીં મિત્રો આપણે યાદ રાખીશું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા ભાવ સપાટીને કેવી રાખી શકાય? સ્થિર રાખી શકાય છે. જોઈએ મિત્રો નવો ટોપિક, નવો પોઈન્ટ, ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે. સીધી વસ્તુ છે કે મારે વિદેશની સાથે વ્યાપાર ચાલતો હોય તો ઘણા બધા દેશો એની સાથે જોડાયેલા હોય. આ બધા દેશો જો જોડાયેલા હોય તો પહેલી વસ્તુ કે આપણે વસ્તુનો ભાવ ઓછામાં ઓછો રાખી શકાય અને ગુણવત્તા પ્રમાણે સૌથી સારો રાખી શકાય. તો કહેવાય મતલબ એવો થઈ શકે કે વસ્તુની કિંમત ઓછી અને વધુ સારી ગુણવત્તા રહે એ માટે પ્રયત્ન કરતા હોય છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા સાથે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિને સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતતા સાધી શકાય. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. 8મો પોઈન્ટ જોઈશું આપત્તિમાં સહાયરૂપ. દુકાળ, ધરતીકંપ,
રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી માનવ સર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશમાં મોટા ભાગે કૃષિ વરસાદ પર આધારિત હોય છે, એટલે કે ખેતીવાડી વરસાદ પર જ આધાર રાખે છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુકાળ જેવી કુદરતી આપત્તિનો આપણે સામનો કરી શકીએ છીએ. એટલે આપત્તિમાં આપણને વિદેશમાંથી આપણે વસ્તુને આયાત કરીને પણ આપણા ભારતને આપણે આપત્તિનો સામનો કરી શકીએ છીએ. 9મો પોઈન્ટ જોઈએ, વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવાનો પ્રયત્ન કરે છે અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી વિશ્વ એક બજાર બને છે. આગળ વાત કરીશું મિત્રો, નિકાસ વેપાર માટે પ્રોત્સાહન. આપણે જોઈ ગયા કે આયાત એટલે આપણા દેશમાં જ્યારે વસ્તુ આપણે બહારના દેશમાંથી મંગાવીએ તો એ આયાત કહેવાય છે. નિકાસ વેપાર કોને કહેવામાં આવે છે? આપણા દેશની અંદર ઉત્પાદન વધુ થતું હોય અને વિદેશોને એ વસ્તુની જરૂરિયાત હોય, આપણે એની સાથે વ્યાપાર કરીએ તો એ કહેવામાં આવે છે નિકાસ વેપાર. નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનોની વાત કરીશું. દેશમાં જરૂરી અને અનિવાર્ય એટલે કે જરૂર હોય એવી પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. સીધી વસ્તુ, આયાત કેમ કરવી પડે? આપણા દેશની સુરક્ષા માટે, આર્થિક વિકાસ માટે અને પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા માટે આપણે વિદેશોમાંથી માલની આયાત કરવી પડે છે. તમને મિત્રો અહીં એક સવાલ એવો પૂછવામાં આવે કે વિદેશમાંથી આપણે આયાત શા માટે કરવી પડે છે? તો દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણ કમાણી થાય છે. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે. એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં જ્યારે માલ જતો હોય એને પ્રોત્સાહન આપવામાં આવે છે. દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહન પણ કહેવામાં આવે છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે. અહીં જોઈએ મિત્રો આપણે નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો. પહેલી વાત કરીશું વેપારી સેવાઓ, સંધિઓ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન, વળતર, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, નિકાસ પ્રક્રિયા વિસ્તારો. મિત્રો આપણે આ નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમોની વાત આપણે કરી છે, પણ આપણે એ નવા ટોપિક નવો પીરિયડ વખતે વાત કરીશું. આજના માટે આટલું જ મિત્રો.
તમારે આ એક સવાલ બરાબર તૈયાર કરી દેવાનો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ કોણે આપ્યો અને એનું મહત્ત્વ. તો એના મુદ્દાઓ મિત્રો તમારે યાદ રાખવાના છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ, અલ્પવિકસિત દેશોનો વિકાસ, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ, સહાયક સેવાઓનો વિકાસ, ભાવ સપાટી સ્થિર રાખવા, ઊંચું જીવન ધોરણ, સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય, આપત્તિમાં સહાયરૂપ, વિશ્વ એક બજાર. મિત્રો આ 9 પોઈન્ટ તમારે બરાબર તૈયાર કરવાના છે. પોઈન્ટ યાદ રહેશે તો અંદર તમે ઘણી બધી વસ્તુ લખી શકશો. અને નિકાસ વેપારના પ્રોત્સાહનોથી આપણે નેક્સ્ટ વિડીયો વખતે મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ.